જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે છે સન્ડે અને અમે લોકો જઈ રહ્યા છે ગોવર્ધન ઇકો વિલેજ, જે છે વિરારની આગળ વાડામાં. અને આ છે ત્યાંનો સીનિક વ્યૂ. રોડ થોડોક ખરાબ છે અને આ જો મારો ભાઈ ડ્રાઈવર વાળો કટુ મારી રહ્યો છે ક્યારનો. તો અમે લોકો રેડી થઈ ગયા છે. અહીંયા એકચ્યુઅલી મારે કરવાનું છે એક શૂટ અને આ ભાઈને આરામ કરવાનો છે એકચ્યુઅલી. અમે લોકોએ શર્ટ એક્સચેન્જ કરી નાખ્યું કેમ કે આને લાગવાનું હતું ડિસેન્ટ અને મારે લાગવાનું હતું એકદમ ફૂલ સિનેમેટોગ્રાફર. તો ચાલો, તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અહીંયા એકચ્યુઅલી એક ન્યૂ કોર્સ અને ટ્રેનિંગનું ઇનોગ્રેશન છે, તો એનું હમણાં હું કરી રહ્યો છું શૂટ અહીંયા. તો જોઈએ કેવો જાય છે ઓવરઓલ શૂટ. લેટ્સ સી ગાઈસ. આ છે પાછળનો આખો લુક. सेफ्टी ऑफिसर होऊ शकतात. आणि त्यामुळे मुलांपेक्षा जास्त मुली आहेत. मुलींनो आता तुम्ही एक लक्षात घ्या, तुम्ही कोणत्याही क्षेत्रात मागे राहिलेले नाही आहे. आता तुम्ही पेट्रोल पंप गेले ते पेट्रोल पंप. તો ફાઇનલી અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો એકચ્યુઅલી આ ગોવર્ધન ઇકો વિલેજ નહીં, ગોવર્ધન સ્કિલ સેન્ટર છે, જે ગોવર્ધન ઇકો વિલેજના 3 કિલોમીટર પહેલાં છે અહીંયા એક કંપની દ્વારા. તો એનું સ્કિલ્સ ડેવલપમેન્ટ માટેનું એક કોર્સ એ લોકોએ આજે કર્યો હતો, તો એનું ઇનોગ્રેશન હતું. તો અત્યારના વાગ્યા છે 2:30 અને ઓલમોસ્ટ અમારું શૂટ ને બધું થઈ ગયું છે. તો હવે જવાનું છે ઘરે. જય માતાજી ભાઈઓ, અમે ત્યારે પાછા જઈએ છીએ ઘરે અને ત્યારે ડ્રાઇવિંગ કરે છે મારા અમુલભાઈ. ફાઇનલી હું પહોંચી તો ગયો છું ઘરે. આખો બેગ મારો સામાન વધારે કાંઈ હતું ને આ વ્લોગમાં. ઇટ જસ્ટ દેટ મને એવું થયું કે કાંઈક તો યુટ્યુબમાં કન્સિસ્ટન્સી રાખવી જોઈએ, એટલા માટે કરીએ. લાઈક કરો, શેર કરો.